દોસ્તો કોમ્પ્યુટર અને કોમ્પ્યુટરના ભાગ એની શરૂઆત આપણે કરીએ છીએ કમ્પ્યુટ શબ્દ ઉપરથી કોમ્પ્યુટર શબ્દ ઉતરી આવ્યો છે અને જો એનો ગુજરાતી અર્થ આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો થશે ગણતરી કરતું સાધન અને જો એની વ્યાખ્યા લેવાનો પ્રયત્ન કરીએ તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રિકલ સાધન છે જેને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય છે। એનો અર્થ જોઈ લઈએ કે કોમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે આપેલી સંજ્ઞા એટલે કે આપણી આજ્ઞા જેને ઇંગ્લિશમાં કમાન્ડ કહી શકાય સૂચનો ના આધારે તેનું પ્રોસેસિંગ કરીને કાર્ય કરે છે અને આ જે સૂચનો છે સૂચનાઓ છે જેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ। આ કોમ્પ્યુટરને એનું જે કાર્ય છે કાર્યની દ્રષ્ટિએ આપણે એને 3 વિભાગમાં વહેંચી શકીએ છીએ। પહેલું છે ઇનપુટ ડિવાઇસ, પછી આવશે સીપીયુ અને પછી આવશે આઉટપુટ ડિવાઇસ। ઇનપુટ ડિવાઇસ કોને કહીશું? તો આપણી જે માહિતી છે એ માહિતીને કોમ્પ્યુટરની અંદર દાખલ કરતા જે સાધનો છે જેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે ગુજરાતી અર્થ જો એનો કરવા જઈએ તો એવો થાય કે મધ્યમાં રહીને કાર્ય કરતું તંત્ર। અને આઉટપુટ ડિવાઇસ આપણે જે અંદર માહિતી નાખી છે એ માહિતીને બહારની તરફ પરિણામ સ્વરૂપે અથવા તો આપણે જેને મહેસૂસ કરી શકીએ કહેતા પ્રિન્ટ સ્વરૂપે જે આપણને આપતા સાધનો છે જેને આઉટપુટ ડિવાઇસની અંદર મૂકી શકાય। દોસ્તો આની અંદરથી આપણને આ રીતના પણ સવાલો પૂછાય છે કે નીચે આપેલું સાધન એ શેમાં આવશે? ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, સીપીયુ કે ઉપરના ત્રણેય કે એક પણ નહીં? આ રીતના સવાલો આપણને આવે તો આપણને ખબર હોવી જોઈએ કે કયું સાધન શેમાં આવે છે, ઇનપુટમાં આવે છે, આઉટપુટમાં આવે છે કે શેમાં આવે છે। એ સાધન પ્રમાણે જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ઇનપુટ ડિવાઇસની અંદર અમુક તો આપ જાણો જ છો જેમ કે માઉસ છે, કીબોર્ડ છે, સ્કેનર છે, આ બધા જે સાધનો છે। આ સિવાય પંચ કાર્ડ છે, આ બધા સાધનો જેને ઇનપુટની અંદર આપણે મૂકી શકીએ। આ સિવાય એવા સાધનો છે કે કદાચ આપણે એના વિશે નહીં સાંભળ્યું હોય અથવા તો નહીં જાણતા હોઈએ એ છે OMR ઓપ્ટિકલ માર્ક રીડર, એ પછી છે BCR બાર કોડ રીડર, OCR ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, MICR મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર, મેમરી કાર્ડ। આ સિવાય આ બધા જે સાધનો હું બોલ્યો એને આપણે ઇન્ટરનલ કહી શકીએ કહેતા કે એ સાધનોને રન કરવા માટે આપણે એનો સેટઅપ છે કે એ પ્રોગ્રામને આપણે આ કોમ્પ્યુટરમાં આપણે ઇન્સ્ટોલ કરવા પડે તો એને ઇન્ટરનલ કહીશું। આ